નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું સૂર્યગ્રહ વિશે. જો તમારી કુંડળીમાં સૂર્ય નિર્બળ છે, તમારા હાથમાં સૂર્યનો પહાડ નિર્બળ છે, તો તમારો આત્મવિશ્વાસ નબળો પડશે. ઉપરાંત તમારા વિકાસમાં ઘણી બધી બાધાઓ આવશે. તમારામાં કોન્ફિડન્સ લેવલ લો થઈ જશે. તમે જે કામ કરો છો એમાં તમને યશ પ્રતિષ્ઠા મળશે નહીં. ઉપરાંત લક્ષ્મીની મુશ્કેલી રહ્યા કરશે. તમારે સૂર્યને જો મજબૂત કરવો છે, સૂર્યદેવની કૃપા મેળવવી છે, તો એની માટે તમને હું સરળ ઉપાય બતાવવાનો છું. હું છું જ્યોતિષાચાર્ય ડૉક્ટર દિલીપભાઈ દવે. આપ સર્વેનું સ્વાગત છે. તમને આ વિડીયો ગમે, ચોક્કસ તમે મારા પેજને ફોલો કરજો, લાઈક કરજો, તમારા મિત્રોને વિડીયો શેર કરજો. સૂર્યની ભક્તિ કરવાથી જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે. ઉપરાંત કોન્ફિડન્સ લેવલ તમારું વધી શકે છે. સૌથી પહેલાં તો સવારે સૂર્યને તાંબાના કળશમાં જળ ભરી એમાં કંકુ, ચોખા, લાલ ચંદન નાખીને અર્ઘ્ય આપવાનો છે. એનાથી સૂર્યદેવની કૃપા થાય છે. ઉપરાંત તમે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરી શકો છો. સૂર્યનું રત્ન માણેક કોઈ બ્રાહ્મણને તમારી કુંડલી બતાવી, જ્યોતિષને કુંડલી બતાવી અને પહેરી શકો છો. ઉપરાંત ઓમ રામ રીમ રોમ સહ સૂર્યાય નમઃ આ મંત્રનો જપ પણ તમને ઉત્તમ ફળ આપશે. આ મંત્ર તમને અઘરો લાગે તો ઓમ ધૃણી સૂર્યાય નમઃ આ મંત્રનો જપ પણ તમે કરી શકો છો. આ મંત્ર ઊનનું આસન પાથરી, દીવો કરી, સૂર્યની સામે પૂર્વ દિશામાં મુખ રાખી બેસી 3 માળા, 5 માળા, 1 માળા તમારી અનુકૂળતા પ્રમાણે કરશો. ચોક્કસ તમને ઉત્તમ ફળ મળશે. સૂર્યનું દાન પણ કરી શકાય છે. એના માટે તમે મારો સંપર્ક કરી શકો છો અથવા તો કોઈ જાણકાર માણસને પૂછી શકો છો. જો સૂર્યની કૃપા તમારા પર થશે, તમને ચોક્કસ સારા એવા ફાયદા થશે. સૂર્ય પિતાનો પણ કારક છે. પિતાની સેવા કરવાથી, પિતાના ચરણ સ્પર્શ કરવાથી પણ તમને સારો એવો લાભ થશે અને સૂર્યના આશીર્વાદ તમને મળશે. સૂર્યનારાયણ પ્રત્યક્ષ દેવતા છે. આપણને નિત્ય દર્શન આપે છે, સૃષ્ટિને ચલાવે છે, આપણને અસર કરતા છે, આપણને બંધન કરતા છે. એની ઉપાસનાથી ઘણા બધા ફાયદાઓ મેળવી શકાય છે. સૂર્યની ઉપાસના સરળ છે. સૂર્યના મંત્ર મેં આપને કહ્યા, એ પણ સરળ છે. તમે કરશો, ચોક્કસ તમને ફળ મળશે, ચોક્કસ લાભ થશે. મારા વિડીયોને લાઈક કરવો, ફોલો કરવો, પેજને ભૂલતા નહીં. અને ફરી પાછા મળશું. રજા આપશો. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, નમસ્કાર.